વરસાદ રહ્યો એ તો અમે આપને બતાવ્યો, પરંતુ હવે આપને બતાવીએ આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદ કેવો પડશે। હાલ રાજ્યમાં જો કે કોઈ જ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, ત્યારે આગામી દિવસોમાં હવે વરસાદનું જોર ધીરે ધીરે ઘટી જશે, પરંતુ ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં ગુજરાતને મેઘરાજા બરાબર ગમરૂડી શકે છે। આગામી દિવસોમાં 22 થી 30 ઓગસ્ટ ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર પૂરની સ્થિતિ ઊભી કરી શકે છે। રાજ્યમાં ક્યારે પડશે ધોધમાર? વરસાદનું જોર વધશે કે ઘટશે? ઓગસ્ટના અંતમાં આવશે મુશળધાર? ગુજરાતમાં જુલાઈ મહિનામાં ભારેથી અતિભારે વરસાદ બાદ હવે ઓગસ્ટ મહિનામાં વરસાદની સ્થિતિ સાવ બદલાવા જઈ રહી છે। રાજ્યમાં 10 જૂનના રોજ ચોમાસાની શરૂઆત થઈ હતી, જે બાદ ચોમાસું નબળું પડ્યું અને આગળ વધ્યું ન હતું। 22 જૂન બાદ ગુજરાતમાં ચોમાસાના વરસાદની શરૂઆત થઈ હતી અને ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો હતો। જૂન બાદ જુલાઈ મહિનો ગુજરાત માટે સારો રહ્યો હતો અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો। જો કે કેટલાક વિસ્તારોમાં તેમ છતાં પણ ઓછો વરસાદ થયો હતો। ઓગસ્ટ મહિનાની શરૂઆતથી રાજ્યમાં વરસાદનું પ્રમાણ થોડું ઘટવા લાગ્યું હતું અને અડધો મહિનો પૂરો થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ સાવ ઘટી ગયું છે। જો કે તેમ છતાં પણ કેટલાક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરાપ નીકળવાની રાહ જોવાઈ રહી છે। હવે હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ફરીથી ગુજરાતમાં વરસાદની સ્થિતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે અને તેની અસર કેટલાક જિલ્લાઓ પર પણ પડે તેવી સંભાવના છે। ગુજરાતમાં હાલ એક સાયક્લોનિક સર્ક્યુલેશન બનેલું છે અને તેની અસર રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। આ સિસ્ટમ હાલ દક્ષિણ ગુજરાત પર છે, જેથી તેની આસપાસના વિસ્તારોમાં થોડો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે। દક્ષિણ ગુજરાત તથા મધ્ય ગુજરાતમાં છૂટો છવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ આગામી 7 દિવસ સુધી પડતો રહે તેવી સંભાવના છે, જ્યારે આગામી 3-4 દિવસ સુધી સૌરાષ્ટ્ર, કચ્છ તથા ગુજરાત રિજનમાં છૂટા છવાયા વરસાદની શક્યતા છે। જો કે ભારેથી અતિભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે। હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં હવે ધીમે ધીમે વરસાદનું પ્રમાણ ઘટી જશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી સ્થિતિ દેખાઈ રહી છે। સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 16 ઓગસ્ટથી જ વરસાદનું પ્રમાણ ઘટવાની શરૂઆત થઈ જશે। જો કે વરસાદ સંપૂર્ણ બંધ નહીં થઈ જાય, પરંતુ છૂટો છવાયો વરસાદ પડશે અને એ પણ હળવો વરસાદ પડશે। આગામી 7 દિવસ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા ખૂબ ઓછી છે, જે બાદ 20 ઓગસ્ટની આસપાસથી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ખૂબ ઘટી જશે અને ઘણા વિસ્તારોમાં વરસાદ સાવ બંધ થઈ જાય તેવી પણ સંભાવના દેખાઈ રહી છે, એટલે કે ઘણા વિસ્તારોમાં તડકો નીકળવાની સંભાવના છે। વીસ ઓગસ્ટથી દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર આ તમામ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળવાની શક્યતા છે અને વરસાદ બંધ થઈ જવાની પણ સંભાવના છે, જે બાદ 21 ઓગસ્ટથી ઉપરોક્ત જિલ્લાની સાથે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણામાં પણ મોટાભાગના વિસ્તારોમાં વરસાદ બંધ થઈ જશે અને વરાપની શરૂઆત થઈ જશે। વર્ષ 2023માં પણ જુલાઈ મહિનામાં પુષ્કળ વરસાદ બાદ ઓગસ્ટ મહિનામાં ગુજરાતમાં વરસાદ ખૂબ જ ઓછો થયો હતો અને જે બાદ સપ્ટેમ્બરમાં પણ વરસાદ બહુ પડ્યો ન હતો। હવામાનની આગાહી કરતા કેટલાક મોડેલ એવું દર્શાવી રહ્યા છે કે કેરળની પાસે એક મજબૂત સિસ્ટમ બનશે અને તે ગુજરાત અને મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સંભાવના દર્શાવાઈ રહી છે। હવામાન વિભાગનું જે આંકડાકીય મોડેલ છે એ પણ એવું દર્શાવે છે કે કેરળ પાસે 18 ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનશે અને તે અરબી સમુદ્રમાં આગળ વધશે, જેને કારણે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી છે।
હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ કદાચ થોડી મજબૂત બને અને આગળ વધે તેવી શક્યતા છે, પરંતુ તે ગુજરાત સુધી પહોંચે અને તેના કારણે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી સંભાવના નથી દેખાતી. જો કે 22 થી 30 ઓગસ્ટ વચ્ચે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આગાહીકાર પરેશ ગોસ્વામીની આ આગાહી છે. અને ખાસ કરીને 22 ઓગસ્ટથી લઈને 30 ઓગસ્ટનું સેશન હશે, એટલે કે ઓગસ્ટ મહિનાના જે છેલ્લું અઠવાડિયું હશે, 2024ના ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયાની અંદર અરબ સાગર પણ સક્રિય થશે અને બંગાળની ખાડીમાં એક લો પ્રેશર બને અને અરબી સમુદ્રમાં એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન બને. આ સંપૂર્ણ હવામાનની જે ઉથલપથલ થવાની છે અથવા તો જે વરસાદી સિસ્ટમો સક્રિય થવાની છે, એને કારણે 22 ઓગસ્ટ 2024થી લઈ અને 30 ઓગસ્ટ 2024 દરમિયાન રાજ્યની અંદર ભારેથી અતિભારે વરસાદ પણ જોવા મળશે અને અમુક જગ્યાએ અતિવૃષ્ટિ જેવા માહોલ સર્જાય તેવી પણ શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે 22 થી 30 ઓગસ્ટનો જે વરસાદનો રાઉન્ડ છે, એ રાઉન્ડની અંદર ગુજરાતના 75 થી 80% વિસ્તારને આવરી લેશે અને સાર્વત્રિક રીતે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદનો માહોલ જોવા મળે તેવી પણ શક્યતાઓ માની રહ્યા છે. આમ આગામી થોડા દિવસો તો મેઘરાજા વિરામ લઈ શકે છે. જો કે 22 ઓગસ્ટ પછી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે. બ્યુરો રિપોર્ટ TV9.